સામાજિક વિજ્ઞાન પેપર 2 વિભાગ સી। નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। એટલે આની અંદર 9 પ્રશ્નો છે, કોઈ પણ 6ના લખવાના છે જવાબ, અને દરેકના 3 માર્ક રહેશે અને ટોટલ માર્ક 18 રહેશે આખા વિભાગના। 38મો પ્રશ્ન, નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર આપો। એટલે આની અંદર એક ચિત્ર આપેલું છે, એ ચિત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। પહેલો પ્રશ્ન, આ કયા સ્તૂપનું ચિત્ર છે? જવાબ, સાંચીનો સ્તૂપ। બીજો પ્રશ્ન, આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? જવાબ, મધ્યપ્રદેશ। ત્રીજો પ્રશ્ન, આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? જવાબ, બૌદ્ધ ધર્મ। પ્રશ્ન નંબર 39, ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો। જવાબ, ગુજરાત સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મોઢેરાનું સૂર્ય મંદિર છે। મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે। તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું। આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતું હશે। પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે। આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે। આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે। સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે। આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે। તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે। 39માં એક્સ્ટ્રા ક્વેશ્ચન, પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો। જવાબ, ધોળાવીરા ગુજરાતમાં ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે। ધોળાવીરાની વિશેષતાઓ, તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે। ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું। તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું। ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું। ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે। નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે। આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે। નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી। પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે। આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે। 39માં હજી એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપેલ છે, મોહેન્જો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે, આમ શાથી કહી શકાય? જવાબ, પ્રાચીન સમયમાં મોહેન્જો-દડોની ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી। નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી। મોહેન્જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો। તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો। ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું। ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા। આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી। આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે। આથી કહી શકાય છે કે મોહેન્જો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે। 40મો પ્રશ્ન, તક્ષશિલા વિદ્યાપીઠની માહિતી આપો। જવાબ, તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી। તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું। 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું।
એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્યએ મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યએ કૌશલના રાજા પ્રસેનજીતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. 40મા પ્રશ્નમાં એક્સ્ટ્રા પ્રશ્ન. પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. જવાબ. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. એ સંગમોના આશ્રયે અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ રચી જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. એતુથોકઈ, તોલકાપિયમ અને પથ્થુપાતુ એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. તેમાં જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલપ્તિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. 41મો પ્રશ્ન. રાતી અથવા લાલ જમીન વિશે નોંધ લખો. જવાબ. ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં આવેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. તેના લક્ષણો. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. તેમાં નીચે જતાં તે પીળા રંગની બની જાય છે. તેમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. તેમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. 41મો એક્સ્ટ્રા પ્રશ્ન. કાળી જમીન વિશે નોંધ લખો. જવાબ. ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. તેના લક્ષણો. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડે છે. તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાકો લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે કપાસની જમીન તરીકે ઓળખાય છે. કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે. 42મો પ્રશ્ન. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જવાબ. જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસેડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરહાથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા. ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે.
43મો પ્રશ્ન, પર્યાવરણીય સુરક્ષા માટેના પગલાં જણાવો. જવાબ: ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવ સર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો નીચે મુજબ છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને સારા યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. બીજું, ઈંધણની યોગ્ય પસંદગી. ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય છે. દાખલા તરીકે, ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે. ત્રીજું, હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે. ચોથું, ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે. પાંચમું, ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે. છઠ્ઠું, જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે 3 પ્રવૃત્તિઓ મહત્વની છે. વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, પુનઃચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો અને બાકીના કચરાને જમીન ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો. 43મોનો એક્સ્ટ્રા ક્વેશ્ચન, ખાનગીકરણ એટલે શું અને ખાનગીકરણના માર્ગો જણાવો. જવાબ: ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું. ખાનગીકરણના મુખ્ય 2 માર્ગો છે. પહેલા, જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તેમને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. અને બીજું, રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને તેનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે, અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીઓને સોંપે છે. 44મો પ્રશ્ન, ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો. જવાબ: ભાવવૃદ્ધિને અંકુશિત કરવા માટે નીચે પ્રમાણે પગલાં લેવામાં આવે છે. પહેલું, નાણાકીય પગલાં. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI નાણાંનો પુરવઠો ઘટાડે છે. તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતા તેમની કિંમતોમાં ક્રમશઃ ઘટાડો થાય છે. મધ્યસ્થ બેંક RBI બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે છે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડીરોકાણ ઘટે છે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતા સંગ્રહખોરી અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે. તેમજ નફાખોરી અંકુશિત બને છે. વ્યાપારી બેંકો પણ ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજદર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે. તેથી મૂડી સર્જનનો દર વધે છે. નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે. બીજું, રાજકોષીય પગલાં. સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાદ્યમાં કરવા. બીજું, રાજકોષીય પગલાં. સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાધમાં રાજકોષીય પગલાં. સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા, સબસિડીમાં ઘટાડો, જાહેર લોનોના પ્રમાણમાં થરાડો કરીને વ્યાજની ચૂકવણીમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવા પગલાં ભરે છે. સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે. તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખ સગવડની વસ્તુઓ પર વધારે કરવેરા નાખે છે, જેથી એ વસ્તુઓમાંથી બનતા ખરીદી ઘટે છે. આમ માંગ ઘટતા ભાવો ઘટે છે. જાહેર ત્રાણની નીતિ અનુસાર સરકાર ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ જાહેર કરીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે. તેથી ચીજવસ્તુઓની માંગ ઘટતા ભાવો ઘટે છે. મૂડીરોકાણ પર અંકુશ. બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગોના ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે.
ચોથું, ભાવ નિયમન અને માપબંધી સમાજના ગરીબી રેખાની નીચે જીવતા લોકો એટલે કે BPL ને આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ સસ્તા અનાજની કે વાજબી ભાવની દુકાનો FPSS ખોલવામાં આવે છે. ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળાબજાર કરી મનફાવે તેમ ભાવ વધારો કરે છે તેના પર જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS અંકુશ લાવે છે. ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી PDS આશીર્વાદરૂપ બને છે. પાંચમું, ભાવ નિર્ધારણ તંત્ર સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો 1955 અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાના સ્ટોક પત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કાયદાનો ઉપયોગ કરી વેપારીઓને અટકાયત કરે છે. આમ કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવ વધારાને અંકુશિત કરવાના પ્રયત્નો કરે છે. અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનુર, જીવન રક્ષક દવાઓ વગેરેના ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે. અન્ય ઉપાયો. છઠ્ઠું, અન્ય ઉપાયો. બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા સરકાર કેટલીક વખત એ ચીજવસ્તુઓની અન્ય રાજ્ય કે પ્રદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ, ઘઉં વગેરેની અછત સર્જાઈ હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે. 44મો એક્સ્ટ્રા પ્રશ્ન. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. આ વિધાન સમજાવો. જવાબ. હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુ અને સેવાઓની માંગ વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે. કેટલીકવાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે. કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મોજ શોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજ વસ્તુઓની ભાવ વૃદ્ધિ કરે છે. આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. 45મો પ્રશ્ન. ફરિયાદ કોણ કરી શકે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો. જવાબ. ફરિયાદ કોણ કરી શકે? પહેલું, ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે અથવા બીજું, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર અથવા ત્રીજું, કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ અથવા ચોથું, એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા પાંચમું, કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદ ક્યાં થઈ શકે છે? અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે છે? ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઈમેલથી કરી શકાય છે. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે.
ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા, આરોપ અંગે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી, ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવી નહીં. અરજી સાથે બિલની કાચી કે પાકી રસીદ બીડવી. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધિયું કે ચેકની વિગત દર્શાવવી. અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ બીડવી. 45માં એક્સ્ટ્રા પ્રશ્ન. આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, સંગ્રહખોરી. ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં ભાવ વધારાના લાભ ઉઠાવી શકે અને તેની સામે રક્ષણ મેળવી શકે એ ઉદ્દેશથી સમાજના બધા વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વગેરે એ વસ્તુઓનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહે છે, જેને સંગ્રહખોરી કહેવામાં આવે છે. બીજું, કાળા બજાર. કેટલીક વખત ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓની સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ છુપી રીતે ગેરકાયદે નફાખોરી કરી અને એ વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરે છે, જેને કાળા બજાર કહેવામાં આવે છે. ત્રીજું, દાણચોરી. દાણચોરી એટલે આયાતો પરની જકાત ચોરી. કેટલીક વખત જકાતો વધવાને કારણે તેમજ અમુક વસ્તુઓની આયાતો પર નિયંત્રણોને કારણે ચોરી-છુપીથી કરવેરો નહીં ચૂકવીને વિદેશી માલસામાન વિદેશમાં ઘુસાડી તેનું વેચાણ કરવાની સમાજ વિરોધી પ્રવૃત્તિ દાણચોરી કહેવાય છે. 46મો પ્રશ્ન. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? જવાબ. ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકેલ છે. ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્યમાં 33%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. પોતાના ઘેરથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના અમલમાં મૂકી છે. સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે. સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ-મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિ ભેદ નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. 46માં એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતાના કારણો જણાવો. જવાબ. સ્ત્રી પુરુષની સંખ્યા જાતીય અસમાનતા માટેના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે. ભારતીય સમાજની રૂઢિચુસ્તતા, સામાજિક રિવાજો, બંધનો તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓ પુરુષો જેટલા અધિકારો ભોગવી શકતી નથી. નાનપણથી છોકરીઓના આરોગ્યની કાળજી લેવામાં આવતી નથી. કુટુંબના નિર્ણયો લેવામાં સ્ત્રીઓની ઉપેક્ષા કરવામાં આવે છે. સ્ત્રીઓ માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરે છે. આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીઓને દીકરાઓ કરતાં જુદી શિખામણ આપવામાં આવે છે. દીકરા દીકરીના કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક અને હરવા ફરવામાં ભેદભાવ રાખવામાં આવે છે.